સુરતમાં રૂની આયાત ડ્યુટી 5 મહિના માટે નાબૂદ કરાતા ખેડૂતો નાખુશ છે। આયાત ડ્યુટી રાબેતા મુજબ ચાલુ રાખવા ખેડૂતોની માંગ છે। આયાત ડ્યુટી ઘટાડાથી ખેડૂતોને નુકસાન થશે તેવો દાવો છે। કેન્દ્ર સરકારના એક નિર્ણયને કારણે ગુજરાતનો કપાસ પકવતો ખેડૂત ભારે નાખુશ છે। કેન્દ્ર સરકારે 1 જૂનથી રૂ પરની આયાત ડ્યુટી આગામી 5 મહિના એટલે કે ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે નાબૂદ કરવાની જાહેરાત કરી દીધી છે। સરકારના નિર્ણય હેઠળ રૂ પર લાગતી બેઝિક કસ્ટમ્સ ડ્યુટી અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસને નાબૂદ કરી દેવાયો છે। 1 જાન્યુઆરીથી રૂ પર 11% ડ્યુટી વસૂલવામાં આવી રહી હતી, જેને હટાવી દેવામાં આવી છે। સરકારના નિર્ણયથી ખેડૂતોમાં ભારે આક્રોશ છે। કપાસના ઉત્પાદનમાં આખા દેશમાં ગુજરાત મોખરે છે, ત્યારે એવો દાવો કરાઈ રહ્યો છે કે વિદેશમાંથી સસ્તું રૂ આયાત થવાના કારણે સ્થાનિક ખેડૂતોને કપાસના પૂરતા ભાવ નહીં મળે અને નુકસાન થશે। 11% ચાલુ રાખવાની માંગ કરાઈ છે। ખેડૂતોનું કહેવું છે કે કપાસનું ઉત્પાદન ધીરે ધીરે તેઓ ઘટાડી દેશે। કૃષિ ક્ષેત્રે મોટો ફટકો સાબિત થઈ શકે છે। યારોનો ત્રાસ અને ખાસ કરીને ખેડૂતોને જે રીતે સક્ષમ ભાવો ન મળવાને કારણે તમે જો તો મુખ્ય ભાગ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ધીરે ધીરે કપાસની ખેતી છોડી રહ્યા છે। ગયા વર્ષે પણ તમે જો તો 2 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર ઘટ્યું હતું અને આ વર્ષે તમે જો તો લગભગ 70-72 લાખ ગાંફડી ગુજરાતમાં થઈ છે અને મહારાષ્ટ્ર હવે પ્રથમ ક્રમે જઈ રહ્યું છે। એ જે કસ્ટમ ડ્યુટી છે, જે 11% આયાત ડ્યુટી જે ઘટાડી છે, એ ફરી પાછી શરૂ કરવી જોઈએ।